એક એવું નામ જે સાંભળતા જ અસુરો કાંપી ઉઠે અને જેના સ્મરણ માત્રથી ભક્તોના હૃદયમાં શક્તિ ભરી દે. પણ શું તમે જાણો છો, માં ભગવતી દુર્ગામાંથી માં ચામુંડા કેવી રીતે બન્યા? આ માત્ર નામ નથી, પણ અધર્મ પર ધર્મના વિજયની ગર્જના છે. હજારો વર્ષ પહેલા જ્યારે શુંભ અને નિશુંભના અત્યાચારે ત્રણેય લોકને હચમચાવી દીધો હતો અને અત્યાચાર એટલો કે દેવતાઓ પણ લાચાર બન્યા હતા, ત્યારે દેવતા અને મનુષ્યોની આરાધનાથી માં દુર્ગા પ્રસન્ન થયા અને વચન આપ્યું કે હું તમારું રક્ષણ કરીશ. માં દુર્ગાએ ધારણ કર્યો કૌશિકી અવતાર. પણ અસુરોનો અહંકાર એટલો કે દેવીને પણ પોતાની રાણી બનાવવાના સપના જોવા લાગ્યા. માતાની અદ્ભુત સુંદરતા જોઈને શુંભ અને નિશુંભના દૂતો મોહી ગયા અને તે દૂતોએ રાક્ષસોને જઈને કહ્યું કે ત્રણેય લોકના રાજા, તમારી રાણી ત્રણેય લોકમાં સર્વ સુંદરી હોવી જોઈએ. જ્યારે દૂત માતા કૌશિકી પાસે જાય છે અને સંદેશ આપે છે, પણ દેવીએ પડકાર ફેંક્યો કે જે મને યુદ્ધમાં હરાવશે તેની સાથે જ હું વિવાહ કરીશ. ત્યારે બંને દૂતો આ વાત શુંભ અને નિશુંભને જણાવે છે. ત્યારે ક્રોધિત રાક્ષસ તેમના ચંડ અને મૂળ નામના બે અસુરોને આદેશ આપ્યો કે નારીના વાળ પકડીને મારી સામે હાજર કરો. ત્યારે આ ચંડ અને મૂંડ માતા કૌશિકીની પોતાની સાથે ચાલવા માટે આદેશ આપે છે. ત્યારે માતા કૌશિકી તેમની સાથે જવા માટે ના પાડે છે. ત્યારે તે બંને અસુર માતા કૌશિકી પર પ્રહાર કરે છે, પણ જેમણે જગત જનની પર હાથ ઉપાડ્યો એમનો કાળ નિશ્ચિત હતો. માં કૌશિકીએ અટ્ટહાસ્ય કર્યું અને પ્રગટ થયું માં કાલિકાનું રૌદ્ર સ્વરૂપ. પળવારમાં ચંડ અને મૂળના મસ્તક ધરતી પર હતા. ત્યારે દુર્ગા સપ્તશતીમાં ગુંજ્યો આ શ્લોક, અર્થાત ચંડ અને મૂળ નામના અસુરોનો નાશ કરનારી દેવી ભવિષ્યમાં ચામુંડા નામે વિખ્યાત થશે અને ત્યારથી ચંડ અને મૂળ નામના અસુરનો વધ કરનારને કારણે માતા દુર્ગાનું નામ પડ્યું માં ચામુંડા. શું તમને આ વિશે ખબર હતી કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ માહિતી માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર, ફોલો જરૂરથી કરજો.